नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंचनमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं पठमं हवै मंगलम्। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै सद्गुरवे नमः। 2021ની જૈનાની આ વર્ચ્યુઅલ કોન્ફરન્સ જૈના કન્વેન્શનમાં ઉપસ્થિત લાભ લઈ રહેલા સૌ શ્રાવકોને, શ્રાવિકાઓને અને ધર્મપ્રેમીઓને તિથલથી જીનચંદ્રજી મહારાજના સૌને ધર્મલાભ અને મંગલ કામના। અત્યારે એક એવા વિષમ કાળમાંથી આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે કે જેના કારણે ભલભલો માણસ ચિંતામાં, વ્યગ્રતામાં, ચિત્તના વિષાદમાં અટવાયા વિના રહેતો નથી। આવી પરિસ્થિતિની અંદર કેવી રીતે વ્યક્તિ શારીરિક, માનસિક, આધ્યાત્મિક સુખનો અનુભવ કરી શકે? કારણ કે દરેકની ઈચ્છા તો એક જ છે। જે કંઈ પ્રવૃત્તિ કરતા હોઈએ આપણે, તમે હો, હું હોઉં, સ્ત્રી હોય, પુરુષ હોય, ભણેલો હોય, અભણ હોય, નાનો હોય, મોટો હોય, દરેકની એક જ ઈચ્છા છે, મારે સુખી થવું છે, મને વધુમાં વધુ સુખ મળી જાય તો સારું, અને મારા જીવનના બધા દુઃખો ટળી જાય તો સારું। સુખ મળી જાય અને દુઃખ ટળી જાય, આ ઈચ્છા લઈને જીવન જીવતો દરેક જીવાત્મા એ માટે સતત પ્રયત્ન કરતો જ રહે છે। કોઈને પણ જઈને પૂછો કે ભાઈ તારી ઈચ્છા શું છે, સુખી થવું છે કે દુઃખી થવું છે? શું કહેશે? બધા એક જ કહેશે, સુખી થવું છે। સુખી થવાની ઝંખના છે, એ માટેના વ્યક્તિ પોતપોતાની સમજ મુજબ પ્રયત્નો પણ કરે છે, પરંતુ વર્ષોના વર્ષો વીતી ગયા પછી આજે કોઈ આવીને આપણને પૂછે કે તમને જોઈતા હતા એટલા બધા સુખો તમને મળી ગયા, તમારા બધા દુઃખો ટળી ગયા, તો આપણે એને હા કહી શકીએ એવી આપણી સ્થિતિ છે ખરી? ના। સુખી થવાની ઈચ્છા હતી, સુખી થવાના પ્રયત્નો કર્યા, વર્ષોના વર્ષો સુધી એ પ્રયત્નો ચાલુ રાખ્યા, પણ છતાં હજી જોઈએ એવા સુખ મળ્યા નથી અને જીવનના અણગમતા દુઃખો હજી ટળ્યા નથી। આનું કારણ શું? જૈન પરંપરાના મહાન જ્ઞાની પુરુષ, 1444 ગ્રંથોના રચયિતા એવા હરિભદ્ર સુરીજી મહારાજ આપણી આ એક સમસ્યાના મૂળમાં જઈને એક નિદાન કરે છે। એમણે એમ કહ્યું કે દુઃખદ્વેડ સુખલિપ્સુર મોહાંતત્વાદ અદૃષ્ટ ગુણદોષ યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાદત્તે। સુખનો લાલચુ અને દુઃખનો દ્વેષી બનેલો જીવ
એ દુઃખ ટળી જાય એ માટે ને સુખ મળી જાય એ માટે જે પ્રવૃત્તિઓ કરે છે તે પ્રવૃત્તિઓના કારણે આખરે વધુ ને વધુ દુઃખી જ થતો જાય છે, વધુ ને વધુ ચિંતાગ્રસ્ત બનતો જાય છે, વધુ ને વધુ અશાંત બનતો જાય છે. કેમ? હરિભદ્ર સુરીજી મહારાજ કહે છે કે સુખી થવાની ઈચ્છા બરાબર છે, પણ સુખનું કેન્દ્રબિંદુ શું એ જ આપણને ખબર નથી. દુઃખ કોઈને ગમતું નથી, પણ દુઃખ કેમ આવે છે એના મૂળમાં આપણે ઊંડાણમાં ક્યાંય ગયા જ નથી. સુખ કે દુઃખ એ કોઈ મટીરિયાલિસ્ટિક ચીજ નથી. સુખ કે દુઃખ એ કોઈ બજારમાં મળનારી ચીજ નથી. સુખ ક્યાંથી મળે? પહેલા એ શોધો કે સુખ એટલે શું, દુઃખ એટલે શું. સુખ અને દુઃખ એ કોઈ પદાર્થ નથી, આ એક મનની અવસ્થા છે, આ એક મનની અનુભૂતિ છે. અને એ આપણે સંસારમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કોઈક વ્યક્તિ પાસે કદાચ બાહ્ય સુખના સાધનો ઓછા હશે, છતાં એ શાંતિથી જીવતો હશે, સુખી હશે, મસ્તીમાં જીવન વ્યતીત કરતો હશે એવું પણ જોવા મળશે. અને કોઈક વ્યક્તિની પાસે સુખના સાધનોની ભરમાર લાગી હશે, છતાં એ અંદરથી અશાંત હશે, દુઃખી હશે. એનો અર્થ શું? સુખ સાધનોમાં છે? ના. સુખના સાધનો ન હોવા છતાં પણ વ્યક્તિ સુખની અનુભૂતિ કરી શકે છે, કારણ કે સુખ એ મનની અવસ્થા છે, મનનો અહેસાસ છે, અનુભૂતિ છે. એ કોઈ પાત્રો અને પદાર્થોમાં નહીં મળે. દુઃખ એ શું છે? દુઃખ કોઈ વ્યક્તિ આપણને આપે છે? દુઃખ કોઈ વસ્તુના કારણે આપણને થાય છે? ના. આપણા જ કોઈક પૂર્વગ્રહો, આપણી જ કોઈક વિચારધારાઓ, આપણે જ માનેલી કોઈક દ્રઢ માન્યતાઓ, એમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે માણસને દુઃખનો અનુભવ થાય છે. એનો અર્થ એ થયો કે સુખ અને દુઃખ એ કોઈ પાત્રો, પદાર્થો કે પરિસ્થિતિઓની સાથે જોડાયેલી ચીજ નથી, પરંતુ સુખ અને દુઃખ એ એક મનની અવસ્થા છે, એક કલ્પના છે. અને છતાં સુખી થવું છે તો શું કરવું જોઈએ? જેને સમજણ નથી એ આપણે બધા જ પ્રયત્નો એક જ કરીએ છીએ. પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિઓમાં સુખને જોનારા આપણે જ્યાં જ્યાં આપણને સુખ દેખાયું તે પાત્રો મેળવવા માટેના પ્રયત્નો કર્યા. જ્યાં જ્યાં આપણને સુખની કલ્પના ઊભી થઈ તે વ્યક્તિઓની સાથે સંબંધો બાંધવાના પ્રયત્નો કર્યા. જ્યાં જ્યાં આપણને એમ થયું કે આમ થઈ જાય તો હું સુખી થઈ જાઉં, તેવી પરિસ્થિતિઓને ગોઠવવા માટે અને તેવી પરિસ્થિતિઓને ઊભી કરવા માટે આપણે આપણા તન, મન, ધનની બધી જ શક્તિઓ કામે લગાડી દીધી. પણ છતાં હજી સુખી નથી થયા. આપણે સુખ જોયું સાધનોમાં, પરંતુ જ્ઞાની પુરુષો કહે છે કે તમે જોયું ઠીક છે, તમે એ માટે પ્રયત્નો પણ કર્યા, તમને સફળતા નથી મળી ને. ચાલો હવે એક નવો પ્રયત્ન કરી જુઓ. હરિભદ્ર સુરીજી મહારાજ કહે છે સુખ સાધનોમાં નથી, સુખ સાધનામાં છે. સાધનોથી સજ્જ થવાના પ્રયત્નો તો આપણે બહુ કર્યા, પરંતુ એમાં જ્યારે સફળતા નથી મળી તો પછી આપણા જ્ઞાની પુરુષો કહે છે કે એક નવો પણ પ્રયોગ તો કરી જુઓ. જીવનને સાધનાથી સજ્જ કરવાનો પ્રયત્ન કરીએ. વધુ ને વધુ સાધના દ્વારા આપણે સુખની અનુભૂતિને નજીક લાવવા માટેના પ્રયત્નો કરીએ. અને જ્યારે સાધનાની વાત આવે ત્યારે તરત જ આવશે કે શેની સાધના કરવાની. આજે જૈનના આ કન્વેન્શનમાં ઉપસ્થિત એવા આપણા હજારો ભાઈ બહેનો કે જે પોતપોતાના ઘરમાં રહીને પણ જૈનની સાથે સંલગ્ન થઈ ગયા હશે, આ કન્વેન્શનની સાથે જોડાઈ ગયા હશે, એ બધાને મારે એક બહુ મહત્વની વાત કરવી છે કે એક વાત સમજી રાખો, સુખ બહારથી મળનારી ચીજ નથી. સુખ એ અંદરથી જ પ્રગટ કરવાની વસ્તુ છે. સુખ એ આત્માનો ગુણ છે, મૂળભૂત ગુણ છે. અને એ બહારથી નહીં મળે, એ અંદરથી જ એને પ્રગટ કરવો પડશે. અને અંદરથી પ્રગટ કરવા માટે, એ સુખની અનુભૂતિ પ્રાપ્ત કરવા માટેના ઘણા બધા પ્રયત્નો અને ઘણા બધા માર્ગો હોઈ શકે. પરંતુ શાસ્ત્રોનું અધ્યયન કરતાં કરતાં, એ જ્ઞાની પુરુષોના શાસ્ત્ર વચનો ઉપર ચિંતન કરતાં કરતાં મને એક બહુ જ પ્રેક્ટિકલ જે
માર્ગ દેખાયો છે, કંઈક સ્ફુરણા થઈ છે, આજે તમારી સૌની સાથે શેર કરવા માટે અહીં તિથલમાં બેઠો બેઠો જૈના કન્વેન્શનમાં ભાગ લઈ રહ્યો છું. અને એ મારી સ્ફૂર્ણા એ છે કે સાધના બીજી કોઈ કરવાની નથી. સુખી થવું હોય તો શરીરને કેળવવાની સાધના, મનને કેળવવાની સાધના અને આત્માને સાચી દિશામાં દ્રષ્ટિ લઈ જવાની સાધના. આ સાધના જો આપણે કરીએ તો આપણે સુખી થઈ શકીએ. કારણ કે પાયામાં પહેલાં તો વિચાર કરો કે સુખી થવું છે એવું જે કોઈ કહેતા હોય એ કોને માટે કહે છે? કોને સુખી થવું છે? કોઈ પૂછે કે ભાઈ કોને સુખી થવું છે, તો તમે શું કહેશો? મારે સુખી થવું છે. તમારી ઈચ્છા શું છે? હું સુખી થાઉં એવી મારી ઈચ્છા છે. તો હું સુખી થાઉં એવી મારી ઈચ્છા છે, તો હું એટલે કોણ? બોલો, વિચાર કરો. કોઈ દિવસ તમે વિચાર્યું છે કે હું એટલે કોણ? મેં કોણ હું? કોઈ દિવસ આપણા અંતરાત્માને પ્રશ્ન પૂછ્યો છે? તત્વદ્રષ્ટા રમણ મહર્ષિ જેમ કહે છે કે સાધનાનો પહેલો પાયો છે રોજ પોતાની જાતને પ્રશ્ન પૂછો, હુ એમ આઈ? હુ એમ આઈ? આપણે આની ઉપર જ ચિંતન નથી કર્યું. હું એટલે કોણ? બોલો. આજે અમેરિકામાં વર્ષોથી ધર્મની આરાધનાઓ કરનારા અને કેટલાક જ્ઞાની પુરુષોને ભારતથી બીજા દેશોમાંથી બોલાવીને એમના જ્ઞાનનો લાભ લેનારા તમે બધા તો હવે ઘણું બધું સાંભળ્યું છે, ઘણું બધું વાંચ્યું છે, ઘણું બધું વિચાર્યું હશે, ઘણી બધી ધર્મ આરાધનાઓ કરો છો. તો જવાબ આપો, હું એટલે કોણ? આપણને ખબર જ નથી હું એટલે કોણ. હવે અત્યારે મારા જેવો કોઈક સાધુ પૂછે એટલે તરત જ કહેશે પોપટ પાઠની જેમ બધા કે હું એટલે આત્મા. ધૂળ આત્મા? કઈ દિવસે એવો ખ્યાલ આવ્યો કે હું એટલે આત્મા? 24 કલાકમાંથી કેટલી મિનિટ વિચાર આવ્યો કે હું આત્મા છું? અને કદાચ હમણાં આ કન્વેન્શનમાં કોઈક મળી જાય અને તમને પૂછે તમને ક્યાંક જોયા છે, તમે કોણ? તો તમે શું કહેશો? હું આત્મા છું એમ કહેશો? આ બધી વાતો છે, ગોખેલી વાતો, પોપટ પાઠ, જેનો કોઈ અર્થ નથી. આપણી સમજણ શું છે? આપણે વિચાર્યું શું છે? હું એમ આઈ? હું કોણ છું? હું આત્મા છું? ખોટી વાત છે. હું ના પાડું છું, ખોટી વાત છે. અત્યારે માત્ર તમે આત્મા નથી. તો હું એટલે શરીર, આ નામધારી રૂપધારી જે વ્યક્તિત્વ એક મળ્યું છે એ હું? ના, એ પણ ખોટી વાત છે. માત્ર એ નથી. તમે અત્યારે માત્ર આત્મા પણ નથી, માત્ર શરીર પણ નથી, કોઈ વિચાર કરનારું માત્ર કોઈ મન પણ નથી. તો તમે એટલે કોણ? બસ આની ઉપર ચિંતન કરીને આપણા વ્યક્તિત્વના જે પાસાઓ છે એને પહેલાં તો સમજી લઈએ તો સુખી થવાના માર્ગો મળી જાય. આપણા વ્યક્તિત્વના મુખ્યત્વે 3 અંશ છે. એક, સૌથી પહેલાં આપણો સૌથી જેની સાથે વધુ હુંપણાનો સંસ્કાર કેળવાયેલો છે એ આપણું પહેલું વ્યક્તિત્વ છે, હું એટલે આ શરીર. શરીરમાં જરાક ગરબડ થાય એટલે હું દુઃખી થઈ જાય કે નહીં? થઈ જાય. હું એટલે આ શરીર. પણ માત્ર શરીરે હું નથી. શરીરમાં કોઈ તકલીફ ન હોય, શરીરમાં કોઈ બીમારી ન હોય, શરીરમાં કોઈ દુખાવા ન હોય, કાંઈ જ ન હોય ને શરીર હઠ્ઠું કઠ્ઠું તંદુરસ્ત હોય, એ બધા સુખી જો એવો નિયમ કરો. જેને શારીરિક કોઈ દુઃખ નથી એને પછી બીજું કોઈ દુઃખ ન જ હોય ને? ના, શરીરથી તો બરાબર છીએ પણ મનથી મારા સાહેબ શાંતિ નથી. બહુ અશાંતિ રહે છે. નાની નાની વાતોમાં દુઃખ લાગી જાય છે. બહુ દુઃખી થઈ જાઉં છું. તો શરીરથી સુખી છો પણ મનથી સુખી છો ખરા બધા? ના, મનથી આપણે અશાંત છીએ, મનથી આપણે વ્યગ્ર છીએ, મનથી આપણે વિષમતાઓમાં ઘેરાયેલા છીએ. તો આપણા વ્યક્તિત્વનો બીજો અંશ છે હું એટલે આ શરીર, હું એટલે વિચારશીલ મન, લાગણીશીલ હૃદય, એ પણ હુંનો જ એક અંશ છે. અને આ શરીર અને મન આ બંનેને સક્રિય રાખનાર કોણ છે? શરીર કેમ હલનચલન કરી શકે છે? શરીર ખાણીપીણી કેમ કરી શકે છે? મન વિચારો કેમ કરી શકે છે? આ બધાની પાછળ કોઈક પાવર તો હશે ને. કોઈક એક એવી વસ્તુ છે
કે જે પાવર નીકળી જાય એટલે શરીર કંઈ હલનચલન કરતું નથી, ખાતું પીતું નથી, કોઈ ફરિયાદ કરતું નથી, મનને કોઈ વિચાર આવતા નથી. એ કોણ છે? એ આ બંનેને પાવર પૂરું પાડનાર ત્રીજું તત્વ છે, હું એટલે આત્મા. એનો અર્થ એ થયો કે મારે સુખી થવું છે એમ આપણે જ્યારે કહીએ કે હું સુખી થઈ જાઉં તો સારું, ત્યારે હું એટલે કોણ? કોને કોને સુખી કરવાના છે? શરીરને સુખ મળવું જોઈએ, મનને સુખ મળવું જોઈએ અને આત્મા આનંદમાં રહેવો જોઈએ. આ ત્રણેય જો સ્વસ્થ હોય તો આપણે સુખી થયા એમ કહેવાય. અને ત્રણમાં ક્યાંક પણ ગરબડ હોય તો દુઃખ આવવાનું જ છે. તો પછી આપણે જીવનમાં સુખી થવું હોય તો માત્ર સાધનોથી સુખી નહીં થવાય. પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિઓ મનગમતા મળી જાય ને ગોઠવી જાય એટલે આપણે સુખી થઈ જઈએ, એવી જે ભ્રમણામાં આજ સુધી આપણે અટવાયેલા છીએ એમાંથી વહેલી તકે આપણે બહાર નીકળવું પડશે. અને ખરેખર મારે સુખી થવું છે એટલે મારા વ્યક્તિત્વના અંશો જે ત્રણ છે, શરીર, મન અને આત્મા, આ ત્રણેય કેમ સુખની અનુભૂતિ કરે, આનંદની અનુભૂતિ કરે, મસ્તીમાં રહે, સહજ રીતે જીવન ચાલ્યું જાય, એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો આ ત્રણેયને કેમ સુખી કરાય એ માટેના માર્ગો વિચારવા જોઈએ. ફિઝિકલ હેપીનેસ, મેન્ટલ હેપીનેસ એન્ડ સ્પિરિચ્યુઅલ હેપીનેસ. આ ત્રણેય જો આપણને મળી જાય તો આપણે સુખી થયા કહેવાઈએ. અને આ ત્રણેયને સુખી કરવા માટેનું ચિંતન કરતાં કરતાં એક મને જે સહજ સ્ફૂર્ણા થઈને માર્ગ સૂજ્યો, એ સુખી થવાનો નકશો એક મળી ગયો અને એ જ છે સુખી થવાના 9 માર્ગો. 9 સ્ટેપ ફોર હેપીનેસ. 9 રસ્તા છે હેપીનેસ મેળવવા માટેના. 3 અંગો છે અને ત્રણેય માટેના 3 પોઈન્ટ છે. ફિઝિકલ હેપીનેસ માટે 3 પોઈન્ટ, મેન્ટલ હેપીનેસ માટે 3 પોઈન્ટ અને સ્પિરિચ્યુઅલ હેપીનેસ માટે 3 પોઈન્ટ. આ 9 સૂત્રી કાર્યક્રમ આજે મારે તમને આપવો છે. લેવો છે ને? સુખી થવું છે? ભાઈ બોલો, સુખી થવું છે? કોને કોને સુખી થવું છે? જેણે સુખી થવું હશે એણે આ 9 સૂત્રી કાર્યક્રમ સ્વીકારવો પડશે. એક ડૉક્ટર તરીકે જ્યારે કોઈ દર્દીને તપાસતો હોય અને એની બધી ફરિયાદો સાંભળ્યા પછી ડૉક્ટર શું કરે? પ્રિસ્ક્રિપ્શન લખી આપે. આ દવા લેવાની, આ દવા લેવાની, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. એમ આજે હું તમારા માટે એક ચોક્કસ પ્રિસ્ક્રિપ્શન લઈને આવ્યો છું જેમાં 9 વાતો છે અને એ મારે આજે તમને આપવાની છે. 9 દવાઓ છે. લેવી છે? લેવી હોય ને તો જ હું આપું, નહીં તો આમ તો લખવાની મારે કોઈ જરૂર નથી. નહીં તો પાછા એમ કે અમે ફલાણા ડૉક્ટર પાસે ગયા હતા પણ કંઈ સારું થયું નહીં. પણ એમ નહીં કે મેં દવા લીધી જ નથી ને મારે બદનામ થવું નથી કે આ તો ડૉક્ટર હાવ કંઈ નકામા છે, જે દવા લખી આપે છે ને એનાથી કંઈ સારું થતું જ નથી. પણ ભાઈ હું દવા તમને લખી આપું, 9 સૂત્રી કાર્યક્રમ આપું, તમે જો એ લેવાના હો, તમે એ પ્રમાણે ચાલવાના હો, એ માટેનો પ્રયત્ન કરવાના હો તો હું તમને ચોક્કસ લખી આપું. પણ તમારે જો કરવું જ ન હોય તો ખોટો તમારો ને મારો સમય બગાડવાનો કોઈ અર્થ નથી. એટલે હું ફરી ફરીને પૂછું છું, જ્યારે હજારો લોકો આ જૈનાના કન્વેન્શનમાં જોડાયેલા છે, અત્યારે સૌ કોઈ કદાચ આ પ્રવચન મારું સાંભળતા હોય તો એ બધાને મારે પૂછવું છે કે ભાઈ લેવી છે ને દવા? તમે દુઃખી છો એવું લાગે છે તમને? જેને ખબર જ ન હોય કે હું દુઃખી છું એને સુખી થવાનો વિચાર જ નહીં આવે. તમને લાગે છે કે મારે કોઈક પરિવર્તનની જરૂર છે, સુખી થવાનો કોઈ સાચો રસ્તો મળે તો સારું, શાંતિનો કોઈક માર્ગ મળી જાય તો સારું, એવી ઝંખના છે? હોય તો મારી આ દવાઓ ચોક્કસ કામ કરશે તમને. અને તમે આટલો સમય કાઢીને વ્યસ્ત જીવનમાંથી અત્યારે આવા પ્રવચનો સાંભળવા બેઠા છો એટલે મને એમ લાગે છે કે ચોક્કસ તમારી ભૂમિકા તો છે જ, ઈચ્છા તો છે જ. એટલે હવે તમે ભલે હા ના ન પાડો પણ હું સમજું છું તમારા હૃદયની ઝંખના, એટલે હું હવે આપી જ દઉં છું. અને એક વાત સમજી રાખજો, આ ટોટલ ફ્રી ઓફ ચાર્જમાં છે. તમારે $1 કાઢવાનો નથી આને માટે. ફ્રીમાં તમને આખું આ એક 9 સૂત્રી 9 દવાઓનું પ્રિસ્ક્રિપ્શન આપી દેવામાં આવશે. અમલ કરી જોજો, 1 વર્ષ માટે અમલ કરી જોજો.
અને ફાયદો ન થાય તો ચોક્કસ મને કહેવા આવજો, તો હું મારી ભૂલ સ્વીકારીશ. પણ જો બરાબર અમલ કરશો તો મને ખાતરી છે કે તમને કંઈક ને કંઈક સુખના માર્ગો ચોક્કસ તમારા ખુલી ગયા વિના રહેશે નહીં. તો સાંભળી લો. આપણે શરૂઆત પહેલાં કઈ કરીએ? ફિઝિકલ હેપીનેસ, મેન્ટલ હેપીનેસ, સ્પિરિચ્યુઅલ હેપીનેસ, એમાંથી પહેલી વાત શેની કરું? મને લાગે સૌથી પહેલાં આપણે અહીંથી જ શરૂઆત કરીએ, કારણ કે સૌથી વધુ એટેચમેન્ટ આપણું આની સાથે છે, શરીર સાથે છે. અને શરીરમાં જરાક ઉથલ પાથલ થાય એટલે બાકીની બધી મેન્ટલ હેપીનેસે જાય ને, સ્પિરિચ્યુઅલ વિચારોએ જાય ને, ઓ માં કરતા પડ્યા રહીએ. એટલે સૌથી પહેલાં શરીરને કેમ સ્વસ્થ રાખવું એને માટેના 3 સૂત્રો. જો આ 3 સૂત્રોને આપણે અપનાવી લઈએ તો મને એમ લાગે છે કે ઘણી બધી ખોટી બીમારીઓ, કેટલીક પીડાઓ, અસ્વસ્થતાઓ એમાંથી આપણે બચી શકીએ. એટલે પહેલાં ફિઝિકલ હેપીનેસના 3 સૂત્રો છે. સૌથી પહેલું, રેગ્યુલર એન્ડ પ્રોપર ડાયટ. શરીરને સ્વસ્થ રાખવું છે તો એ શરીરનો મુખ્ય જે આધાર છે ડાયટ, આપણો ખોરાક, આપણું ભોજન એ પરફેક્ટ હોવું જોઈએ, નિયમિત હોવું જોઈએ અને પ્રોપર હોવું જોઈએ. હું 2 શબ્દ વાપરું છું, રેગ્યુલર એન્ડ પ્રોપર ડાયટ. યોગ્ય અને નિયમિત આહાર. અહીં આગળ યોગ્યનો અર્થ શું? પરફેક્ટ કોને કહેવાય? દરેકને માટે જુદો જુદો નિયમ આવશે. એક મારા માટે જે આહાર યોગ્ય હોય એ સંભવ છે કે તમારા માટે અયોગ્ય હોય એવું પણ બની શકે. તમારા માટે જે યોગ્ય હોય એ મારા માટે અયોગ્ય હોય એવું પણ બની શકે. પ્રોપર શબ્દ ઉપર ધ્યાન આપજો. પ્રોપર ડાયટ. હવે એ દરેકનું જુદું હોય. 2 વર્ષનું બાળક છે તો એનું પ્રોપર ડાયટ શું રહેશે? એ જે ખોરાક લે, એ જે દૂધ પીએ કે બિસ્કિટ ખાતો હોય એ જ ખોરાક 12 વર્ષનો કુમાર કે 22 વર્ષનો યુવાન કે 82 વર્ષનો વૃદ્ધ પણ એ જ આહાર લે તો ચાલી શકે ખરું? એ પ્રોપર કહેવાય એને માટે? ના. તો પ્રોપર સમજવું હશે ત્યારે તમારી એજ, તમારી ઉંમરને કન્સિડર કરવી પડશે તમારે. બીજા નંબરમાં તમારી શારીરિક ભૂમિકા, શારીરિક પ્રકૃતિ તમારી, એને પણ આપણે કન્સિડર કરવી પડે. કોઈની વાત પ્રકૃતિ હોય, કોઈની પિત્ત પ્રકૃતિ હોય, કોઈની કફ પ્રકૃતિ હોય, એ બધાને પણ ધ્યાનમાં લેવું પડે. એ પ્રમાણેનો આહાર એને માટે યોગ્ય કહેવાય, નહીં તો બીજો અયોગ્ય કહેવાય, પ્રોપર ન કહેવાય. અને ત્રીજી વાત કે એની જીવન પદ્ધતિ કેવી છે એ પણ ધ્યાનમાં લેવું પડે. એક એર કન્ડિશન ઓફિસની અંદર કે ઘરની અંદર બેસીને 24 કલાક કામ કરનારી વ્યક્તિ, એને માટેનો પ્રોપર ડાયટ જુદું હશે. અને ધૂમ તડકામાં મજૂરીનું કામ કરતા, ખોદ કામ કરતા, પરસેવાથી નીતરતા એક મજૂરને માટેનું પ્રોપર ડાયટ જુદું હશે. બધાને એક લાકડીએ હંકાય નહીં, ગડબડ થઈ જાય. એટલે પ્રોપર એન્ડ રેગ્યુલર ડાયટ એ શારીરિક સ્વાસ્થ્ય મેળવવા માટે, શારીરિક સુખ મેળવવા માટેનું પહેલું પગથિયું છે. વિચારી લેજો કે મારા માટે યોગ્ય આહાર શું છે. જેની પિત્ત પ્રકૃતિ હોય, જેને એસિડિટી થતી હોય, જેને બળતરા થતી હોય પેટમાં, છાતીમાં, ગળામાં, એ માણસ તીખું, તમતમતું, મસાલાવાળું આવું બધું ખાય તો એને ફિઝિકલ હેપીનેસ મળે ખરી? નહીં. એને માટે અયોગ્ય આહાર છે. એક હાર્ટ પેશન્ટ છે જેનું કોલેસ્ટ્રોલ બહુ જ વધી ગયેલું છે અને ડૉક્ટરે એને સાવધાન રહેવાનું કીધું છે. એ માણસ રોજ ચીઝ ખાય, માખણ ખાય, ઘી ખાય, મીઠાઈઓ ખાય તો એને માટે એ પ્રોપર આહાર રહેશે નહીં. એને માટે અયોગ્ય છે. પણ એક સંગ્રહણીનો દર્દી છે, એક ટીબીનો દર્દી છે કે જેને ક્ષય રોગ લાગુ પડ્યો છે અને ડૉક્ટરે કીધું છે કે પોષક આહાર ખાઓ. એ જો ન ખાય, ઘી, દૂધ, દહીં આ બધું, તો ચાલે એને માટે પ્રોપર આહાર છે? તો એક ટીબીના દર્દી માટેનો પ્રોપર આહાર જુદો, એક હાર્ટ પેશન્ટ જે છે એને માટેનો પ્રોપર આહાર જુદો, એક ડાયાબિટીસવાળો છે તો એને માટેનો પ્રોપર ડાયટ એનું જુદું. તો દરેકે પોતાની શારીરિક પ્રકૃતિ, પોતાની ઉંમર, પોતાની કાર્યપદ્ધતિ
આ બધી વાતોને કન્સિડર કરીને પોતે શું ખાવું અને શું ન ખાવું એ નક્કી કરીને ચાલવું જોઈએ. આટલું જો તમે સમજી શકો અને એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરો તો મને એમ લાગે છે કે ઘણી બધી નાની નાની ખોટી બીમારીઓમાંથી આપણે બચી જઈએ અને આપણે સ્વસ્થતાથી જીવન જીવી શકીએ, શારીરિક સુખ આપણને મળી જાય. આજે આપણું ડાયટ બગડ્યું છે, ખોરાક બગડ્યો છે. ઘણીવાર તો સવાલ ઊભો થાય કે તો અહીં ઇન્ડિયામાં તો હું તો ઘણા લોકોને જોઉં છું તો એમ થાય કે આ જીવવા માટે ખાય છે કે ખાવા માટે જ જીવે છે, બધું ઠોકવાનું. અરે ભાઈ, શરીર તમારું છે, સ્વસ્થ તમારે રાખવાનું છે, સમજીને ખાઓ. તમે તે ખાશો તો દુઃખી થઈ જશો. હવે ઉંમર થઈ ગઈ છે, ઉંમર થયા પછી તમારી પ્રવૃત્તિઓ ઘટી ગઈ છે અને હેવી ખોરાક ખાશો તો પચન નહીં થાય, એસિડિટી થશે, ગેસ્ટ્રિક ટ્રબલ થશે, પેટમાં અસ્વસ્થતા લાગશે, બધું જ થશે. સમજીને ખાઓ. એક ભાઈ મને મળ્યા હતા, મને કે મારા સાહેબ હું તો બહુ જ હેલ્ધી ખોરાક કાયમ ખાઉં. પછી મેં એને પૂછ્યું શું ખાય? તો નાસ્તામાં ચીજો ગણાવી, આટલી ચીજો ખાવું, બપોરે 1 મીઠાઈ, 2 ફરસાણ, આ તે. પછી મારે એને કહેવું પડ્યું, ભાઈ તું હેલ્ધી ખોરાક નથી ખાતો, તું હેવી ખોરાક ખાય છે. હેલ્ધી જુદું અને હેવી જુદું. આપણે આપણા શરીરને, આપણી પ્રકૃતિને, આપણા પાચન તંત્રને, આપણી બીમારીઓને બધાને ધ્યાનમાં રાખીને ખાઈએ છીએ કે સ્વાદ વૃત્તિથી લલચાઈને ગમે તે પણ ખાઈ લઈએ છીએ? આ પ્રશ્ન આપણે જાતે વિચારવાની બહુ જરૂર છે. આજે જો શરીરથી ગયા તો યાદ રાખજો હેરાન થઈ જશો. શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટેનું પહેલું સૂત્ર છે રેગ્યુલર એન્ડ પ્રોપર ડાયટ. યોગ્ય અને નિયમિત આહાર. આપણે નિયમિત પણ નથી. ક્યારેક 12 વાગે જમી લઈએ, ક્યારેક 2 વાગે જમીએ, ક્યારેક બહુ કામ હોય તો આજે નથી જમવું, પછી સાંજે ડબલ જમી લઈએ. આ બધી વાતોને સમજવી પડશે અને એ સમજી લીધું તો શારીરિક સ્વાસ્થ્યનું પહેલું પગથિયું તમે ચડી ગયા. ચાલો, એ તો થઈ ગયું. બીજું સૂત્ર છે ફિઝિકલ હેપીનેસ માટેનું, રેગ્યુલર એન્ડ પ્રોપર રેસ્ટ. જેમ ખોરાક નિયમિત હોવો જોઈએ એમ શરીરને આરામ પણ યોગ્ય માત્રામાં મળવો જોઈએ. એમાં પણ તમારી ઉંમર, તમારી શારીરિક પ્રકૃતિ, તમારી બીમારીઓ, આ બધાને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરવું પડે કે મારા માટે આરામ કેટલો જરૂરી છે, કેટલા કલાકનો જરૂરી છે, કેવી શાંત નિદ્રા માને હોવી જોઈએ. આ બધી ચીજોને ધ્યાનમાં લેવી પડે. 2 વર્ષનું બાળક કે 1 વર્ષનું બાળક કેટલા કલાક ઊંઘે? બોલો એ ભાઈ, બોલો. તમારે ત્યાં કોઈ બાળકો થાય છે ખરા? એ બાળક 1 વર્ષનું હોય ત્યારે કેટલા કલાક ઊંઘે? ખાવા પીવાનું, ઊંઘવા સિવાય એમને કંઈ કામ હોય? એ દિવસમાં 15 કલાક પણ ઊંઘે તો એને માટે બરાબર છે. પણ 25 વર્ષનો યુવાન પણ જો 15 કલાક ઊંઘવા માંડે તો એ બરાબર છે? એનું સ્વાસ્થ્ય સારું રહેશે? નહીં. ઉંમર પ્રમાણે 2 વર્ષનું બાળક એની ઊંઘ જુદી હોય, 12 વર્ષનો કુમાર એની ઊંઘ જુદી હોય, 25 વર્ષનો જુવાન એની ઊંઘ જુદી હોય અને 80 વર્ષનો વૃદ્ધ પુરુષ એ પણ યાદ કરે કે ના હું તો રોજ 10 કલાક ઊંઘતો તો ઊંઘ જ નહીં આવે, જાગતા રહેશો ને ગુરક્યા કરશો નકામા. એના કરતાં સમજી લો કે મારા માટે આરામ કેટલો હોવો જોઈએ, કેવો હોવો જોઈએ, ક્યારે હોવો જોઈએ. રેગ્યુલર એન્ડ પ્રોપર રેસ્ટ બહુ જ જરૂરી છે. આજે માણસો નિયમિત આમાં પણ નથી. એક નક્કી રાખ્યું છે કે આટલા વાગે એટલે બધું બંધ કરીને સૂઈ જ જવાનું અને આટલા વાગે એટલે ઉઠી જ જવાનું. આટલા કલાકથી વધારે ઊંઘ મારી ન હોવી જોઈએ એવો આપણે પોતાનો કોઈક નકશો તૈયાર કરેલો છે ખરો? તમે ભલે રોજ 6 કલાક કે 8 કલાક ઊંઘતા હો, પણ તમે સખત તાવમાં પટકાયેલા છો ત્યારે કેટલા કલાક ઊંઘશો? એની દવાઓ લેતા હશો, એની અસરો હશે, ત્યારે 6 કલાક ઊંઘ ચાલશે કે વધારે ઊંઘશો? પણ એ પછી તાવમાં તમને 10-12 કલાક ઊંઘવાની ટેવ પડી તો પછી ઉઠ્યા પછી
સ્વસ્થ થઈ ગયા પછી પણ પાછા 12 કલાક ઊંઘવા માંડો તો હાલે નહીં. રેગ્યુલર એન્ડ પ્રોપર ઉપર હંમેશા ભાર આપજો. અને રેગ્યુલર નિયમિત રાતના ભાઈ 9 વાગે સૂઈ જવાનું એટલે સૂઈ જ જવાનું, 10 વાગે સૂઈ જવાનું એટલે સૂઈ જ જવાનું. ના પણ મારે આજે તો 11 વાગે છે ને પેલી સિરિયલ આવવાની છે એટલે સિરિયલ જોવા એ તો મારે જોવા જોઈએ જ. સિરિયલ જોઈને પછી સૂઈ જઈશું. એક સિરિયલ માટે આપણે આપણી ઊંઘ બગાડીએ. અથવા તો રાતના ઘણા બધા યુવાનોને હવે એ ટેવ પડી ગઈ છે, લેપટોપ ખોલીને બેસવાનું, દુનિયાભરની વેબસાઇટો ખોલવાની, જોવાની અને રાતના 2 વાગ્યા સુધી બસ આમ છાતી પર સૂતા સૂતા લેપટોપ લઈને પડ્યા હોય પલંગમાં. અને ઘણા તો મેં એવા જોયા છે કેટલાક તો કે લેપટોપ આમ જોતા 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 ઊંઘી ગયા અને લેપટોપ છાતી પર પડ્યું હોય. હાથે કરીને આપણે આપણી જિંદગી બગાડીએ છીએ. શું જરૂર છે દુનિયાભરની વેબસાઇટો ખોલવાની અને એ બધું જોવાની ને જાણવાની? આપણને કંઈ જરૂર છે? દુનિયામાં તો ઘણું બધું છે. આપણા કામનું શું છે એટલું જોઈ લો, બાકી બધું છોડી દો. કેવળ જ્ઞાન થશે ત્યારે બધું જ્ઞાન થઈ જશે. એકે વેબસાઇટ નહીં ખોલવી પડે. હમણાં હું કામ દુઃખી થાવ છો? પણ સ્વસ્થ રહો, આરામ કરો પૂરતો. ફિઝિકલ હેપીનેસ માટેનું પહેલું સૂત્ર રેગ્યુલર એન્ડ પ્રોપર ડાયટ, બીજું સૂત્ર છે રેગ્યુલર એન્ડ પ્રોપર રેસ્ટ. આ એનું બીજું સૂત્ર છે. ફિઝિકલ હેપીનેસ માટેનું ત્રીજું સૂત્ર છે રેગ્યુલર એન્ડ પ્રોપર એક્સરસાઇઝ. આજે ઘણી બધી બીમારીઓ એટલે વધી છે કે સુખી ગણાતા માણસોનું જીવન બેઠાડું જીવન બની ગયું છે. ફિઝિકલ વર્ક નથી, કંઈ મેન્ટલ વર્ક કદાચ કરતા હશું, પણ ઘરેથી નીકળ્યા, ગાડીમાં બેઠા, ઓફિસમાં ગયા, ઓફિસથી નીકળ્યા, ગાડીમાં બેઠા, ઘરે આવ્યા. શારીરિક શ્રમ શું? પુણ્યના ઉદયથી તમે બધા સુખી, સંપન્ન અને સંસ્કારી પરિવારમાં જન્મ પામેલા છો, સારી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છો. એટલે તમારો ખોરાક એકદમ સારો, પોષક અને થોડોક હેવી હોય, પણ એ સામે જે કેલરી તમે લો છો એટલી કેલરી પાછી બળવી પણ જોઈએ, બર્ન થવી જોઈએ. અને એ માટે ફિઝિકલ વર્ક કંઈક હોવું જોઈએ. આપણી પાસે ફિઝિકલ વર્ક શું છે? આપણું બેઠાડું જીવન છે. કાંઈ જ નહીં. ખુરશી પર બેસી જવાનું, સોફા પર બેસી જવાનું, પલંગમાં સૂઈ જવાનું, કંઈ નહીં. એને માટે પણ સ્વસ્થ રહેવું હોય તો કંઈક સજાગતા લાવવી પડશે કે ભાઈ મારે સ્વસ્થ રહેવું છે અને એ માટે હું રોજ યોગાસન કરીશ, પ્રાણાયામ કરીશ, રોજ 1 કલાક તો એને માટે કાઢીશ જ. મારા સંસારને માટે જો હું 23 કલાક કાઢી શકતો હોઉં બીજી બધી પ્રવૃત્તિઓ માટે, ખાવું, પીવું, ઊંઘવું, ધંધો, સ્વજનો, સંબંધો, આ બધા માટે 23 કલાક કાઢીએ. 1 કલાક શું આપણે આપણી જાત માટે ન કાઢી શકીએ? 1 કલાક મારે રોજ આસન, પ્રાણાયામ, બધી સાધના કરવી છે. એ નથી આવડતું, કંઈ વાંધો નહીં. 1 કલાક રોજ હું વોક કરવા જઈશ, ફાસ્ટ વોક. આપણા હાર્ટબીટ વધવા જોઈએ, પસીનો નીતરવો જોઈએ, ટોક્સિન્સ બધા બહાર નીકળી જવા જોઈએ. એટલી મહેનત કરીને આપણે આપણી કેલરીને બાળવાની છે, બેલેન્સ કરવાનું છે ખોરાકની સાથે, વર્કમેનશીપનું. અને ત્રીજા નંબરમાં, ચલો એ પણ નથી આવડતું, તમે કોઈ પણ ફિઝિકલ વર્ક કરો, ચાહે યોગા કરો, ચાહે તમે વોક કરવા જાઓ, ચાહે જોગિંગ કરો, ચાહે તમે સ્વિમિંગ કરો, કંઈ પણ કરો, પણ ફિઝિકલ વર્ક તો હોવું જ જોઈએ વ્યક્તિએ જો સ્વસ્થ રહેવું હોય તો. આ 3 સૂત્રો છે. ફરીથી રિપીટ કરું છું, યાદ રાખજો. રેગ્યુલર એન્ડ પ્રોપર ડાયટ, રેગ્યુલર એન્ડ પ્રોપર રેસ્ટ, રેગ્યુલર એન્ડ પ્રોપર એક્સરસાઇઝ. એક યુવાન માણસ જે એક્સરસાઇઝ કરે એટલી 70 વર્ષના વૃદ્ધે કરવાની જરૂર નથી. એમાં પણ એણે પોતાની ઉંમર, પોતાની કાર્યપદ્ધતિ અને પોતાની શારીરિક પ્રકૃતિ, આ બધાને ધ્યાનમાં રાખીને કેટલો વ્યાયામ કરવો, કેટલો નહીં કરવો, કેટલું દોડવા જવું, કેટલું નહીં દોડવું, આ બધું નક્કી કરવાનું છે. આ 3 સૂત્રો જો અપનાવી લેવામાં આવે તો ફિઝિકલ હેપીનેસનો તમે પ્રારંભ તમારો થઈ જાય. રેગ્યુલર, નિયમિત અને યોગ્ય આહાર, નિયમિત અને યોગ્ય નિદ્રા, નિયમિત અને યોગ્ય વ્યાયામ, આ 3 સૂત્રો ફિઝિકલ હેપીનેસ માટેના છે. ચાલો, શારીરિક રીતે તમે સ્વસ્થ થઈ ગયા છો, સુખી થઈ ગયા છો,
પણ મનથી બધા સુખી છે એવું કહી શકશું ના. મનથી અશાંતિ બહુ લાગે છે, વ્યગ્રતા બહુ લાગે છે, મજા નથી આવતી. હું જોઉં છું કેટલાક લોકો અમારી પાસે આવે, મારા સાહેબ કંઈક આશીર્વાદ આપો ને, કોઈક મંત્ર આપો ને, આમ જીવનમાં મજા નથી. એટલે હું કહું કંઈ બીમાર છો? ના ના, શરીરમાં કોઈ તકલીફ નથી, પણ ખબર નથી મનમાં શાંતિ જ નથી. આ એક મોટી વ્યાપક ફરિયાદ. હવે મનની શાંતિ કેમ મળે? મેન્ટલ હેપીનેસ, એને માટેના પણ 3 સૂત્રો મારે આજે તમને આપી દેવા છે. પહેલું, મનને દુઃખી કોણ કરે છે? સૌથી વધુ આપણને દુઃખી કરનારો હોય તો આપણો ઈગો છે, અહમ. મેં કીધું ને માન્યું નહીં, હું કહું એમ જ થવું જોઈએ, મારું તો કંઈ વેલ્યુ જ નથી, આપણી તો કોઈ, મને કોઈ કંઈ પૂછતું જ નથી, બધા પોતપોતાની રીતે કામ કર્યા કરે છે. બસ આપણે આટલું આટલું કર્યું આ કુટુંબ માટે, આ સમાજ માટે, આ સંઘ માટે, આ સંસ્થાઓ માટે, અને આજે સંસ્થામાં આપણી કોઈ વેલ્યુ નહીં, કોઈ આપણને પૂછે નહીં, કોઈ બોલાવે નહીં પ્રેમથી, કંઈ કરવું જ નથી કોઈના માટે, અને મન બેચેન બની જાય છે. અરે ભાઈ, આઈ એમ સમથિંગ, આ જે મગજમાં આપણી રાઈ ભરાયેલી છે ને, અને ઘણાને તો આઈ એમ સમથિંગ પણ નહીં, આઈ એમ એવરીથિંગ. જાણે મારા જેવો કોઈ દુનિયામાં છે જ નહીં હોશિયાર માણસ, બુદ્ધિશાળી માણસ, કાર્યકર્તા તરીકેનો કોઈ સક્રિય માણસ. હું જ છું, હું છું તો આ બધું થયું, હું છું તો આ આપણું જૈન ટેમ્પલ ઊભું થયું. ખબર છે તમને? હા, આજે અમેરિકામાં જૈન ટેમ્પલ ઊભું કરવું કંઈ સહેલી વાત છે? કેટલી મહેનત કરી છે. અરે પેપર વર્ક કરવામાં રાતના રાત ઉજાગરા કર્યા છે મેં. અને આજે દેરાસર તૈયાર થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, અને નવું ટ્રસ્ટી મંડળ આવી ગયું, એટલે આપણને બધા ભૂલી ગયા. હવે આ સંઘનું કામ જ નથી કરવું ને, તરત જ માણસ ઊંધારા વાડે ચડી જાય છે, દુર્ધ્યાન કરવા લાગે છે, કર્મબંધન કરી નાખે છે. એને બદલે સૌથી પહેલાં આઈ એમ એવરીથિંગ, નો. આઈ એમ સમથિંગ, નો. આઈ એમ નથિંગ, હું કાંઈ જ નથી. અરે દુનિયામાં નજર નાખીએ કેવા કેવા માણસો પડ્યા છે, હા, એક પછી એક ખેર ખાઓ પડ્યા છે. એની આગળ હું કોણ છું? એક નાનકડું તણખલું પણ નથી હું તો. પૈસાનું અભિમાન છે મને, ઓહો કેટલા બધા શ્રીમંતો પડ્યા છે મારા, જેની ગણતરીમાં હું ક્યાંય આવું એ નહીં, એવા કેટલા શ્રીમંતો પડ્યા છે. શેનું? શક્તિનું અભિમાન છે? રહેવા દો ભાઈ, એક જણો ઠોસો મારશે ને તો પડી જશો. અને સામે જુઓ કેવા કેવા પહેલવાનો પડ્યા છે. રૂપનું અભિમાન છે? જવા દો. આ રૂપ ક્યારે કુરૂપ થઈ જશે, એનો કોઢનો ડાઘ ક્યારે ચહેરા પર આવી જશે ને ખબર પણ નહીં પડે. અને તમારા કરતાં રૂપવાન એવી કેટલી કેટલી વ્યક્તિઓ આ દુનિયામાં થઈ ગઈ, આજે એને કોઈ યાદ પણ નથી કરતું. કોઈ ચીજનું અભિમાન. અરે શેનું? જ્ઞાનનું અભિમાન. હા, મને એમ થાય હું બહુ જ્ઞાની, હું આટલા શાસ્ત્રો ભણ્યો છું, હું આવા પ્રવચનો આપું છું. રહેવા દો. શું પ્રવચનો આપ્યા? શું કયું જ્ઞાન? કઈ વિદ્વત્તા? વિદ્વત્તા તો હતી હરિભદ્ર સુરીજી મહારાજની પાસે, વિદ્વત્તા તો હતી એ હેમચંદ્રાચાર્યની પાસે, વિદ્વત્તા હતી એ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજની પાસે, વિદ્વત્તા હતી એ ગણધરોની પાસે. હું તો તણખલું પણ નથી. શેનું અભિમાન કરવાનું મારે? હું કાંઈ જ નથી. જે દિવસે હું મહાન અજ્ઞાની છું એવું ભાન થાય પોતાને, એ દિવસે સમજવાનું કે આજે જ્ઞાનનો એકડો મંડાયો. હું જ્ઞાની છું એવો ખ્યાલ હોય ત્યાં સુધી સમજવાનું કે કંઈ નથી, ફુગ્ગો ક્યારે ફૂટી જશે ખબર નથી. અભિમાન ક્યારેય કરશો નહીં. સુખી થવું હોય તો હું કંઈ છું જ નહીં, હું કંઈ કરતો જ નથી, આ તો ભગવાનની કૃપા, સંઘનો સહકાર, સંઘના આશીર્વાદ, કે એક સારા કામમાં મને નિમિત્ત બનાવ્યો. બાકી હું કોણ દેરાસર બાંધનાર? હું કોણ દાન દેનાર? હું કોણ તપ કરનાર? હું કોણ જ્ઞાન મેળવનાર? હું તો અજ્ઞાની, હું તો આહાર સંજ્ઞામાં પડેલો, હું તો પરિગ્રહ સંજ્ઞાથી ખરડાયેલો, પણ છતાં મારાથી કંઈ શુભ કાર્ય થઈ ગયું? મારી કોઈ વિશેષતા નથી, બધા દેવગુરુના આશીર્વાદ છે, એમની કૃપા છે. અહમ ઓગાળી નાખવો પડશે જો સુખી થવું હોય તો. મેન્ટલ હેપીનેસ માટેનું પહેલું સૂત્ર છે મિનિમાઇઝ ઈગો. ચલો ઈગો ઓછો કરી નાખ્યો, હવે તો મનથી સુખી રહેવાય ને? ના, મનને દુઃખી કરનાર બીજું તત્વ છે અપેક્ષાઓ.
આણે આમ કરવું જોઈએ, આણે આ રીતે મારી સાથે વર્તવું જોઈએ, આણે આ રીતે મારી કદર કરવી જોઈએ, આમ 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 એટલી બધી અપેક્ષાઓ દરેક વ્યક્તિને મનમાં અપેક્ષાઓ પડેલી છે અને અપેક્ષાઓ દુઃખી કરી રહી છે એને. કારણ કે આપણે જેટલી અપેક્ષા રાખીએ એ બધી અપેક્ષાઓ આપણી પૂરી થાય, બધા આપણે ઈચ્છીએ એ રીતે અનુકૂળતાથી જ આપણી સાથે વર્તે એવું પુણ્ય લઈને તમે ને હું આપણે કોઈ જન્મ્યા નથી. પુણ્યના અધૂરા આપણે અપેક્ષાઓ જો વધારી દઈશું તો દુઃખી થવાનું છે, બીજું કાંઈ મળવાનું નથી. માટે સુખી થવું હોય તો અપેક્ષાઓને ઓછી કરતા શીખો. સાવ અપેક્ષાઓ નીકળી તો નહીં જાય આપણી, હજી એ ભૂમિકા તો આપણી નથી કે કોઈ અપેક્ષા જ ન જાગે મનમાં, પણ મિનિમાઇઝ ઈગો, અને બીજું સૂત્ર છે મિનિમાઇઝ એક્સપેક્ટેશન. અપેક્ષાઓ ઓછી કરી નાખો. અને એટલા માટે એક કવિએ કીધું કે રાખું ના આસ કદી કોઈ પાસ. કોઈ માણસ પાસે હું કોઈ આશા જ ના રાખું કે આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, આને આવી રીતે વર્તવું જોઈએ, આને આટલું મારું માન જાળવવું જોઈએ, આને આટલું મારું કામ કરવું જોઈએ, આવી કોઈ અપેક્ષા ના રાખું તો મને કોઈ દુઃખી કરી શકે? કવિ કહે છે રાખું ના આસ કદી કોઈ પાસ. પછી કહો કોણ કરે નિરાશ? આશા જ ન હોય તો નિરાશા ક્યાંથી આવે? કોણ આપણને રાખી શકે, નિરાશ કરી શકે? બીજા એક કવિએ પણ બહુ સરસ વાત કરી. એણે એમ કીધું કે ચાહ ગઈ ચિંતા ગઈ. ચાહ એટલે ચાહના, પીવાની ચા નહીં, ચાહના, ઈચ્છા. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવા. હવે મન બે પરવા છે, કોઈની પાસે કંઈ જોઈતું જ નથી. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવા. जिसको कछु न चाहिए, जिसको कछु न चाहिए वह शहनशाह. એના જેવો બાદશાહ બીજો કોઈ નથી. મારે કોઈની પાસે કાંઈ જોઈતું નથી. જાઓ મજા કરો, તમે તમારું કામ કરો, હું મારી મસ્તીમાં છું. આનંદગંજી મહારાજ કેમ જંગલમાં ચાલ્યા ગયા, કેમ મેળતાઓની ગુફાઓમાં ચાતુર્માસ વિતાવવા લાગ્યા? કારણ કે એમને કાંઈ જોઈતું નહોતું. માન સન્માન જોઈતા નહોતા કે કોઈ બીજા કંઈ પણ મેળવવું નહોતું સમાજ પાસેથી. એને તો માત્ર પોતાની મસ્તીમાં રહેવું હતું, અને એ મસ્તીમાંથી સહજપણે જે કંઈ નીકળે અનુભૂતિ, એ અનુભૂતિની લાહણી પણ કોઈ પણ અપેક્ષા વિના કરવી હતી. કોઈ મારી વાત સ્વીકારે તો એ ભલે, ન સ્વીકારે તો એ ભલે, કોઈને ગમે તો એ ભલે, ન ગમે તો એ ભલે, બસ. અને એટલે જ ક્યારેક ક્યારેક કોઈક એવો પ્રસંગ બન્યો હશે ત્યારે એ પાછા પોતાના આત્માને ઢંઢોળીને કહે છે કે આશા ઓરન કી ક્યા કીજે, જ્ઞાન સુધા રસ પીજે. આશા ઓરન કી ક્યા કીજે. બીજાની આશા શું કામ તું રાખે છે નકામું? વજી મનમાં વળી વ્યગ્રતા થાય. આશા છોડી દે, જ્ઞાન સુધા રસ પીજીએ. અરે જ્ઞાનનો અમૃત રસ તારી પાસે પડ્યો છે, એ તત્વચિંતનમાં લાગી જા, બીજા બધા વિચારોને છોડી દે. આવી મસ્તી આજે ક્યાં મળે છે જોવા માટે? તમે ને હું, આપણે બધા ક્યાંક ને ક્યાંક આશાઓથી ખરડાયેલા છીએ, ઈચ્છાઓથી ખરડાયેલા છીએ. માટે મનથી આપણે થોડાક દુઃખી થઈએ છીએ. સુખી થવાનો બીજો માર્ગ છે મનને સુખી કરવાનો, અપેક્ષાઓ ઓછી કરી નાખો. પહેલું મિનિમાઇઝ ઈગો, બીજું મિનિમાઇઝ એક્સપેક્ટેશન્સ. અને ચાલો અપેક્ષા એ છોડી દીધી. તમે વિચાર કરો, રામચંદ્રજીના મનમાં જો અપેક્ષા હોત કે હું મોટો છું, બધી રીતે યોગ્ય છું, મારો જ રાજ્યાભિષેક થવો જોઈએ અને મને જ અયોધ્યાનું રાજ્ય મળવું જોઈએ, તો રામાયણ કંઈક જુદી લખાઈ હોત કે નહીં? ઝઘડો થયો હોત કે નહીં? બાપુજી તો આ શું 60 વર્ષે લ્યો કઈ કીધું ને બાપાએ આપી દીધું. હા, ભરતને રાજગાદી, કે બાપાનું રાજ છે, મારો હક છે, લડત કે નહીં? અને એ જ રીતે સીતાજીના મનમાં પણ અપેક્ષા હોત કે હું એક દિવસ રાજરાણી થઈશ, મારું સિંહાસન મંડાશે, આપણું તો વટ પડશે, તો પણ રામાયણ જુદી લખાઈ હોત કે નહીં? વનવાસ તો રામને મળ્યો તો, સીતાને નહોતો મળ્યો. સીતાએ સ્વેચ્છાએ ત્યાગ કર્યો હતો પતિ સમર્પણની ખાતર, અને સીતા સ્વયં વનમાં ગયા છે. નહીં તો જો એના મનમાં અપેક્ષા હોત, અને રામજીએ જ્યારે આવીને સીતાજીને કીધું કે આવી આવી ઘટના બની છે, પિતાજી વચનથી બંધાયેલા હતા, કઈ વરદાન માંગી લીધું છે, અને હવે ભરતને રાજગાદી મળી છે અને આપણે વનવાસ જવાનું છે, ત્યારે સીતા શું કહે?
જો આજની કદાચ કોઈક સીતા હોત તો મને એમ લાગે છે કે કંઈક મોટું તોફાન ઊભું થાત. લે બાપુજીએ તો કે એમની તો સાથે બુદ્ધિ નાઠી છે હવે, પણ બાપુજીએ કીધું તમે માની લીધું, તમે કંઈ બોલ્યા જ નહીં. આ જુઓ, આપણે કોઈનું વગર હકનું લેવું નથી, પણ આ તો તમે તો વડીલ છો, મોટા છો, તમારો હક છે, તમારામાં યોગ્યતા છે, અને તમને જ આપવાની હતી, એને વચ્ચેથી એમ કેમ કોઈ ગડબડ કરી જાય? તમે બોલો બોલો, નહીં બોલો ને તો લોકો ખાઈ જશે. આવું કેત કે નહીં સીતા? હા, અને એથી આગળ વધીને પછી શું કહે? બોલો, બહેનો છે ને, બોલો આમાં શું કહેવાય? પત્ની કોને કહેવાય? પતિની ચાવી ટાઈટ કરે એનું નામ પડે સંસારમાં. શ્રાવિકા તો અમારી જુદી હોય. ભગવાનનો ધર્મ પામેલી આ બધી શ્રાવિકાઓ તો ક્યારે આવું વિચારે નહીં. એ તો એમ જ કે આપે જે કર્યું હશે તે યોગ્ય કર્યું હશે. બાકી જો દુનિયાની કોઈ સ્ત્રી હોય, બીજી કોઈ સીતા હોત તો કે તમે બોલો, અને જો તમારાથી ન બોલાતું હોય ને તો હાલો મને લઈ ચાલો, હું બોલીશ. વટ માર્યો હોત કે નહીં? અપેક્ષા માણસને તોફાન જગાડે છે. અપેક્ષાઓ ઓછી કરી નાખજો માનસિક રીતે સુખી થવું હોય તો. અને માનસિક સુખનું ત્રીજું સૂત્ર છે મિનિમાઇઝ નેગેટિવ થોટ્સ. આજે માણસ, આપણે બધા જ કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ પરિસ્થિતિ માટે પહેલાં એકવાર તો નેગેટિવ વિચાર જ આપણા મનમાં આવે. ખબર નહીં આ માણસ સાથે સંબંધ તો બાંધીએ છીએ, કેવો નીકળશે કોને ખબર. પહેલેથી જ શંકાની નજરે જોવાનું. મહેનત તો કરીએ છીએ, હવે ધંધામાં જો સફળતા મળે તો સારું, પૈસા ન તૂટી જાય તો બસ ભગવાનની મહેરબાની, બાકી હાડું કંઈ ખબર નથી પડતી. પહેલેથી જ નેગેટિવ વિચારવાનું વ્યક્તિ માટે. અરે પોતાની જાત માટે નેગેટિવ. મારાથી ક્યાં થશે કે નહીં થાય, હું કરી શકીશ આ? અરે અનંત શક્તિનો સ્વામી આત્મા પોતાની જાતને માટે આવી શંકા કરે કે મારાથી આ કેમ થશે? અરે હું જે ધારું તે કરી શકું એમ છું. આત્મવિશ્વાસ ક્યાં ગયો આપણો? શા માટે આપણે આપણી જાતનું જ અવમૂલ્યન કરીએ છીએ? શા માટે આપણે આપણી જાતને નબળી માનીએ છીએ? આત્મવિશ્વાસ, પોઝિટિવ થિંકિંગ નહીં. ગમે તેવું ઇમ્પોસિબલ કામ હોય પણ એને પોસિબલ કરીને જ રહીશ. નેગેટિવ થિંકિંગ આજે બહુ વધી ગયું છે, માટે માણસ મનથી દુઃખી છે, માટે ખોટા મનના ગૂંચવાડા વધતા જાય છે. હંમેશા પોઝિટિવ વિચારો. હું જો તમારા માટે પોઝિટિવ વિચારતો હોઈશ તો આજનું મનોવિજ્ઞાન એમ કે છે કે એ મનોવર્ગના પૂતગલો તમને પણ સ્પર્શશે અને તમારા મનમાં પણ મારા માટે સારો જ અભિપ્રાય આવશે, સારો જ વિચાર જાગશે. આપણે જો નેગેટિવ વાઇબ્રેશન્સ ઊભા કરીશું તો એ જ વાઇબ્રેશન સામે અથડાઈને પાછા આપણી પાસે આવવાના છે. એ નેગેટિવિટી આપણામાં જ વધવાની છે. પણ આપણે જો પોઝિટિવ વાઇબ્રેશન્સ આપશું, પોઝિટિવ વિચારો ફેલાવશું, પોઝિટિવ વાતો કરીશું, કોઈની નિંદા નહીં કરીએ, કોઈની અવગણના નહીં કરીએ, કોઈને હલકા નહીં ચિતરીએ, તો કોઈ તમને પણ હલકા નહીં ચિતરી શકે. હંમેશા પોઝિટિવ રહેવાનું છે. અને એના કારણે સૌથી પહેલાં તો આપણું મન સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે, આનંદમાં રહે છે. નબળો વિચાર જ આપણને દુઃખી કરે છે. એટલે માનસિક સુખ માટેના આ 3 સૂત્રો છે. શારીરિક સુખ માટેના 3 આપ્યા, હવે માનસિકના. મિનિમાઇઝ ઈગો, મિનિમાઇઝ એક્સપેક્ટેશન અને મિનિમાઇઝ નેગેટિવ થોટ્સ. ચાલો, શરીર સ્વસ્થ થઈ ગયું, મન પણ સ્વસ્થ થઈ ગયું, પણ આ બંનેને પાવર અપ પૂરો પાડનાર આત્મા, એને સાચા સુખની અનુભૂતિ કરાવવી હોય, એને પરમ સુખ સુધી લઈ જવું હોય તો એને માટે શું કરવાનું? એને માટેના પણ 3 સૂત્રો. સૌથી પહેલું, નો ધ સેલ્ફ. પોતાની જાતને ઓળખો. આપણે દુનિયાને ઓળખવાની વાતો કરનારા આપણી જાતને જ ઓળખતા નથી. દુનિયા સાથે સંબંધ બાંધવાનું ગૌરવ લેનારા આપણે આપણી જાત સાથેનો સંબંધ આજે કદાચ ગુમાવી બેઠા છીએ. હું આને ઓળખું છું, હું આને ઓળખું છું, હું આને ઓળખું છું, આપણી તો બધે ઓળખાણ છે. આવું ગૌરવ લેનારા આપણે ક્યારેક પૂછવું જોઈએ કે હું મને ઓળખું છું? આપણે આપણી જાતને પણ ઓળખી શક્યા છીએ ખરા? દુનિયાને ઓળખવાનું બંધ કરો, જાતને ઓળખવાનું શરૂ કરો. રોજ વિચારો, હુ એમ આઈ? નો ધ સેલ્ફ. પોતાની જાતને ઓળખો. અને જ્યારે આ વિચારમાં તમે ઊંડા ઉતરશો ત્યારે ધીમે ધીમે ખ્યાલ આવશે કે ના, આ શરીર એ હું નથી. કારણ કે શરીરને એક દિવસ બાળી નાખવામાં આવશે, એને નષ્ટ કરી નાખવામાં આવશે, પણ હું તો હોઈશ જ.
આ શરીર નહોતું, જે શરીર સાથે આજે મારો લગાવો બંધાયેલો છે એ શરીર નહોતું ત્યારે પણ હું હતો, અને એક દિવસ આ શરીર ભસ્મીભૂત થઈ જશે ત્યારે પણ હું હોઈશ. પહેલા પણ હતો, પછી પણ રહેનારો જે છે એ કયું તત્વ છે? બસ એ હું છું. ભૂતકાળની સ્મૃતિઓ, ભવિષ્યના પ્લાનો અને ચિંતાઓ આ બધાથી મુક્ત થઈને વર્તમાન પળની અંદર આપણે આવીએ ત્યારે આપણે આપણી જાતને ઓળખી શકીએ છીએ. વર્તમાનમાં જીવવાનું છે. ભગવાન મહાવીરે પણ કીધું કે વર્તમાનમાં જીવતા શીખો. ભૂતકાળની સ્મૃતિઓ રાગ દ્વેષ કરાવશે, ભવિષ્યની ચિંતાઓ અને પ્લાનો પણ રાગ દ્વેષ કરાવશે, અને રાગ દ્વેષ થશે ત્યાં કર્મબંધન આવશે જ. માટે કર્મબંધનથી મુક્ત થવા માટે વર્તમાનમાં જીવતા શીખો, રાગ દ્વેષ વિના જીવતા શીખો. પડે પડ જાગૃતિ સાથે જીવો કે હું એક શુદ્ધ ચૈતન્યમય આત્મા છું, હું એક શાશ્વત તત્વ છું, અશરીરી, અનામી, અરૂપી એવું જે એક તત્વ છે તે હું છું. સોહમ. શરૂઆત થાય દાસોહમ, હે પ્રભુ હું તમારો દાસ છું, અને પછી દા નીકળી જાય અને પછી સોહમ. આ સામે જે પ્રભુ દેખાય છે એ જ હું છું, મારામાં પણ એ જ પ્રભુતા પડેલી છે. બસ એને પ્રગટ કરવી છે, અને પ્રગટ કરવી છે તો પોતાની જાતની અંદર સ્થિર થવું પડશે. આત્મચિંતન, આત્મરમણતા, આત્મધ્યાન એમાં લીન થવું પડશે. અને જ્યારે આપણું શરીર ઉપરથી ધ્યાન ખસીને ચૈતન્ય તત્વ તરફ જશે ત્યારે પછી એનું બીજું સ્ટેપ આવશે આધ્યાત્મિક સુખનું, સ્પિરિચ્યુઅલ હેપીનેસ માટેનું, કે જેવો મારો આત્મા છે એવો જ આત્મા સૌની અંદર વિલસી રહ્યો છે. ચૈતન્યને નાતે અમે બધા એક સરખા છીએ. મને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, સૌને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું. તો ચૈતન્યના નાતે આ આખું વિશ્વ એ મારો જ અંશ છે. તો હું એવું કોઈ વર્તન ન કરું કે જેના કારણે બીજા કોઈને દુઃખ પહોંચે. મારે કોઈને દુઃખી કરવા નથી, અને મારું ચાલે તો બધાને સુખી કરી શકું. પણ કદાચ બધાને સુખી કરી શકું એટલું આજે મારું પુણ્ય નથી, એવું આદેય નામ કર્મ નથી, એટલી મારી પાસે શક્તિ નથી. તો કમસે કમ હું કોઈને દુઃખી તો ન જ કરું, અને જે દુઃખી થતા હોય એને યથાશક્તિ, મારી શક્તિ પ્રમાણે પણ કોઈકના દુઃખ દૂર કરવું. આ આધ્યાત્મિક સુખનું બીજું પગથિયું છે. વિશ્વ ચૈતન્યની સાથે આત્મસમત્વની અનુભૂતિ. વસુધૈવ કુટુંબકમ, આખું મારું કુટુંબ જ છે, કોઈ જીવ મારાથી જુદો નથી. એની સાથે પણ કોઈક જન્મના મારા ઋણાનુબંધ હશે જ, થયેલા જ હોય. માટે કોઈને માટે મારે અશુભ વિચારવું નથી, કોઈની સાથે અશુભ કરવું નથી, અને બધાનું શુભ થાય, બસ એ જ મારી એક ઝંખના છે. સ્પિરિચ્યુઅલ હેપીનેસ માટેના 3 સૂત્રોમાંનું પહેલું સૂત્ર છે નો ધ સેલ્ફ, પોતાની જાતને ઓળખો. પછી અને જ્યારે પોતાના આત્માનું દર્શન થયું ત્યારે બધામાં ચૈતન્યનું દર્શન થશે. એટલે બીજો સ્ટેપ્સ આવશે હેલ્પ ઇચ અધર લિવિંગ બિંગ્સ વિધાઉટ એની એક્સપેક્ટેશન. કોઈ પણ જાતની અપેક્ષા વિના કોઈ પણ જીવ જેમાં રહેલો છે એવા જીવોને હું શું મદદ કરી શકું સુખી થવામાં, એનું દુઃખ દૂર કરવામાં. બસ નિસ્વાર્થ ભાવે, નિરપેક્ષ ભાવે મારે બીજાના સુખમાં નિમિત્ત બનવું છે. આ ભૂમિકા જ્યારે આપણી અંદરની આવે ત્યારે આધ્યાત્મિક સુખનો અનુભવ થાય. તમે જ્યારે વગર કારણે, વગર ઓળખાણે, વગર સ્વાર્થે, વગર ગણતરીએ કોઈકને સુખી કરવા માટે પ્રયત્ન કરશો ને ત્યારે તમને જે સુખની અનુભૂતિ થશે, તમને જે આનંદ આવશે એ આનંદ કંઈક જુદો હશે. ક્યારેક અનુભવી જોજો, ખાવા કરતાં ખવડાવવામાં આનંદ વધારે છે. કોઈકને લૂંટી લેવા કરતાં ક્યારેક કોઈકના સુખ માટે પોતાની જાતને લૂંટાવી દેવામાં આનંદ વધારે આવે છે. જ્યારે આપણું ભોજન, આપણી થાળી આપણે બાજુ પર મૂકીને કોઈક ભિખારીને, કોઈક ભૂખ્યાને ખવડાવશું અને એ ખાઈને એના મોઢા ઉપર જે તૃપ્તિની રેખા ઉપસશે એ જોઈને તમને જે આનંદ આવશે ને એ આનંદ કદાચ ખાઈને નહીં આવ્યો હોય. તમને જીવનમાં ક્યારેક અનુભવ કરી જોજો. કોઈ પણ અપેક્ષા વગર, કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ ગણતરી વગર, કોઈ પણ બદલાની ભાવના વગર બસ બીજાના સુખ માટે ઘસાઈ છૂટવું. અને ત્રીજું છેલ્લું સૂત્ર સરેન્ડર ટુ સુપ્રીમ સોલ. છેલ્લે બધું કરવું છતાં ફળ ન મળ્યું ત્યાંય નિરાશા ન થાય. પ્રભુએ જે કર્યું તે સારા માટે હશે. બસ સમર્પણ ભાવ, પરમાત્મા જે કરે છે તે સારા માટે થાય છે. મને દુઃખ આવ્યું એ પણ કંઈક સારા માટે હશે. મારું ધાર્યું ન થયું એમાં એ કંઈક મારું હિત સમાયેલું હશે. વાંધો નહીં, મજા. બસ રામ રાખે તેમ રહીએ ઓધવજી,
રામ રાખે તેમ રહીએ. બસ મારે તો પ્રભુના ચરણે રહેવું છે, પ્રભુના શરણે રહેવું છે. એ જેમ રાખે એમાં પણ એની કોઈક અહૈતુકિક કૃપા કામ કરી રહી છે. એ શ્રદ્ધા મારી ક્યારે પણ તૂટે નહીં. બસ પ્રભુની પ્રત્યે મારો આત્મા પ્રભુની ચેતના સાથે જોડાયેલો રહે, એના જેવું સુખ બીજું કોઈ જ નથી. મૃત્યુની પડે પણ જો પરમાત્માનું સાનિધ્ય હશે, પરમાત્માનું ધ્યાન હશે, પરમાત્માનું સ્મરણ હશે, તો જોજો એ મૃત્યુ પણ સમાધિભર્યું મૃત્યુ હશે. એ વખતે હાઈવે નહીં હોય, બેચેની નહીં હોય, કકડાટ નહીં હોય, શાંતિથી જીવ પડ્યો હશે અને સહજ રીતે જેમ પ્રાણ નીકળી જાય, હંસલો ઉડી જાય અને કદાચ બસ એ હંસલાને ઉડતો ઉડતો આ દેહ જોઈ રહ્યો હોય એવી અવસ્થામાં મોઢામાં કોઈ વિકૃતિ નહીં અને એવું મંગલમય મૃત્યુ થઈ જાય. આવા અદ્ભુત નવ પગથિયા આપણને જ્ઞાની પુરુષોએ બતાડેલા છે. સમય મારો પૂરો થાય છે, બસ પૂરું કરું છું કે સુખી થવું છે એ ભાવના બધાની છે. અને કોને સુખી થવું છે? તો કે મારે સુખી થવું છે. હું સુખી થાઉં તો સારું. એટલે હું એટલે કોણ? હું એટલે શરીર, હું એટલે મન, હું એટલે આત્મા. આ ત્રણેયનું કોમ્બિનેશન એ આપણા વ્યક્તિત્વના સાચા ત્રણ અંશો છે. આ ત્રણેયને સુખી કરવાના પ્રયત્ન કરીએ તો હું સુખી થયો એવો આનંદ આપણે લઈ શકીએ. અને એ ત્રણને સુખી કરવા માટે દરેકને માટે ફિઝિકલ હેપીનેસ માટે, મેન્ટલ હેપીનેસ માટે અને સ્પિરિચ્યુઅલ હેપીનેસ માટે ત્રણ સૂત્રો. ફિઝિકલ હેપીનેસ માટે 3 સૂત્રો: રેગ્યુલર એન્ડ પ્રોપર ડાયટ, રેગ્યુલર એન્ડ પ્રોપર રેસ્ટ, રેગ્યુલર એન્ડ પ્રોપર એક્સરસાઇઝ. મેન્ટલ હેપીનેસ માટેના 3 સૂત્રો: મિનિમાઇઝ ઈગો, મિનિમાઇઝ એક્સપેક્ટેશન, મિનિમાઇઝ નેગેટિવ થોટ્સ. સાવ નહીં કાઢી શકીએ પણ કમસે કમ ઓછા તો કરીએ, એટલો તો પ્રયત્ન કરીએ આપણે, જો ખરેખર મનથી શાંતિથી જીવવું હોય તો. અને સ્પિરિચ્યુઅલ હેપીનેસ માટે 3 સૂત્રો: નો ધ સેલ્ફ, બીજા નંબરમાં હેલ્પ ઇચ અધર લિવિંગ બિંગ્સ વિધાઉટ એની એક્સપેક્ટેશન, કોઈ પણ વગર એનામાં પણ આત્મત્વનું દર્શન કરીને એના સુખ માટે નિમિત્ત બનવું. અને ત્રીજું છેલ્લું સૂત્ર: સરેન્ડર ટુ સુપ્રીમ સોલ. છેલ્લે બધું કરવું છતાં ફળ ન મળ્યું ત્યાંય નિરાશા ન થાય. પરમાં પ્રભુએ જે કર્યું તે સારા માટે હશે. હરિભદ્રસુરીજી મહારાજ કહે છે, સુખ અને દુઃખ એ કોઈ પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિઓમાંથી મળનારી ચીજ નથી. સુખ અને દુઃખ એ કોઈ મટીરિયાલિસ્ટિક ચીજ નથી. સુખ અને દુઃખ એ બહારથી મળનારી ચીજ નથી, અંદરમાંથી જ એને પ્રગટ કરવાનું છે. તું તારી અંદર ઉતર. પોતાનામાં જ સુખ છે. સુખ એ આત્માનો ગુણ છે, પદાર્થનો ગુણ નથી. માટે આત્મામાં જેટલો ઊંડો ઉતરીશ, આત્મા જેટલો સંભાવમાં આવશે, આત્મા જેટલો પ્રેમ ભાવમાં આવશે, આત્મા જેટલો સમર્પણ ભાવમાં આવશે, એટલું સુખ તને મળશે. માટે સુખને મેળવવાના ધમપછાડા ઓછા કરીએ અને સુખને પ્રગટ કરવાના પ્રયત્નોમાં લાગી જઈએ. એમાં જ આપણા સૌનું હિત છે. 21મું જૈનાનું આ કન્વેન્શન, હું એટલું જ ઈચ્છું કે આ કન્વેન્શનમાં જે કોઈ ભાગ્યશાળી ભાઈ બહેનો લાભ લઈ રહ્યા હોય એ બધા આ 9 સૂત્રી કાર્યક્રમ અપનાવીને એમના જીવનને ધન્ય બનાવે, સફળ બનાવે, મંગલમય બનાવે અને એમના આત્માને ઉત્તરોત્તર વિકાસના ઉચ્ચ શિખરો ઉપર લઈ જઈને પરમ સુખને પ્રાપ્ત કરે એવી પ્રભુચરણે પ્રાર્થના કરીને મારા વક્તવ્યને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.